નમસ્કાર. રોટરી કોમ્યુનિટી ક્લબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે આપણા આના પ્રોગ્રામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજના तुम्ही हो बंधु सखा तुम्ही हो तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो
સાહેબ જો આપણા ગામના વતની છે સાથે બધા જે કાર્યકર મિત્રો છે એમની મહેનતથી જલ્દી કરે પિયુષાને વિનંતી પોતાનું ઇનામ મેળવે. ધોરણ 10 નું પણ ઇનામ રાખીશું ભાઈ. બાબાએ મહેનત કરી છે. ઇનામમાં ચાંદીનો સિક્કો તો અહીંયા બોલશે આ પ્રસંગે અનુરૂપ. સમારંભના ચીફ ગેસ્ટ એક્ઝિક્યુટિવ ચતુરભાઈ, વિસનગર રોટરી ક્લબમાંથી પધારે મારી ક્લબના સેક્રેટરી શ્રી દેવેન્દ્રભાઈ, આરસીસી ચેરમેન પ્રવીણભાઈ તથા બીજા મારા સાથે પધારે વિસનગર રોટરી ક્લબના રોટરી મિત્રો, આપણા જ ગામના સંયોગો, મિત્રો, બહેનો, સર્વેને મારા ખૂબ ખૂબ નમસ્કાર. મહેનતના આંગણે આજે રોટરી ક્લબના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, રોટરી ક્લબના સેક્રેટરી સંજયભાઈ પટેલ, આરસીસી વિસનગરના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, આરસીસી જણપના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ અને તેના મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ, રાજપુર બેઠેલા બીજા મહાનુભાવો, પછી
એટલે મારે પૈસા નહીં કાઢવાના પણ આજે તો ડોશી સાથે
વહેંચેલા ડ્રગના કારણે પણ એ માણસ ઉઠતા છે. તેણે રાજેશના દિમાગો નશાખોર બને છે. જો વૈજ્ઞાનિક વિચારોનું પાસું હોય તો એ ભગતસિંહ જો ક્રાંતિકારી બને અથવા એના અભાવે નશાબાજ બને. પહેલો માર્ગ અમરતાનો છે અને બીજો માર્ગ વિનાશનો છે. તો શું તો ડોક્ટર સાહેબ મારા દીકરાનો વિનાશ? ના ના, તમે કઈ પણ કરો ડોક્ટર સાહેબ, મારા રાજુને બચાવો. ચિંતા ના કરો કાવેરીબેન, મેં તો એટલું જ કહ્યું છે કે તમારા દીકરાએ વિનાશનો માર્ગ ગ્રહણ કર્યો છે. તેનો વિનાશ જ થશે એમ નથી કહ્યું. નશાકારીના દ્રવ્યોને લતે ચડી ગયેલાઓને નવજીવનને રસ્તે વાળવાની હવે ઘણી રીતો શોધાય છે. આપણે તમારા દીકરાને જરૂર વિનાશના માર્ગેથી પાછો ખેંચી લાવીશું. એ જરૂર પાછો આવશે. મહેનતુ અને સાચુકલા બાપનો એ દીકરો છે, એ જરૂર પાછો વળશે. જે ભાઈઓ છે તેમને આ વિનાશનો માર્ગ અવશ્ય મળશે. માટે આપણે આ માર્ગને છોડીશું અને હવે પ્રાથમિક કન્યા શાળાની બહેનો લોકનૃત્ય લઈને આવે છે. લોકનૃત્યના
તારીખે 29/5/2000 રોજ ક્રિકેટ મેચ ગોપાલ અને ગણેશ ટીમ વચ્ચે સવારે 7:30 થી વનડે રોટરી ક્લબ દ્વારા આઝાદ મેદાનમાં રાખેલ છે. આ સાથે રોટરી ક્લબ મિલેનિયમ વર્ષની ઉજવણી પર રાખેલ છે. ગામ જનતાને ક્રિકેટ પ્રિય જનતા ક્રિકેટ મેચ જોવા બહારનું આમંત્રણ છે. ક્રિકેટ મેચ એટલે હું બેટા બોલ બેટ હા દળું જોઈ કોણ હા આરામ જાઉં એ આજા બેટા હો જુઓ આ દીકરી કેવી ડાહી કહેવાય, કેવું સરસ એને વાંચી સંભળાયું. તમે પણ દીકરીઓને ન ભણાવતા હોય તો ભણાવજો અને સારા સંસ્કાર આપજો. આ મારો બેટો આ સબ્જીનો સંજોડો જ્યાં બોલે હું નવરો નથી. આ નવરા વિના મારો બેટો દડો ધોઈકોણ લઈને આખો દાડો ટીચા કરે છે. એ થયું મને પાણીનો લોટો પાવાનો હતો. અરે ભવાન કાકા, આખો દિવસ શું બોલ કરો છો? હવે તો ભગવાનનું નામ લ્યો. આ હાથમાં માળા અને પેટમાં લાળા, આ બધું શું છે? આવો માસ્ટર સાહેબ આવો, ઘણા દાડે આયા. ભવાન કાકા, એટલે ભાઈ માસ્ટર બદલે હવા બદલે કોક આવજો. ભવાન કાકા, કઈ તમારી ખોટે જ બેસવાનું. માસ્ટર સાહેબ માસ્ટર સાહેબ આ તમે મારી પાસે નહીં જઈ શકો. આ મારી દુશ્મન છે ને એ ધુવાના ખોટી ખોટ કાઢશે. તમે આને દુશ્મન ગણો છો અને વાલી કરીને ખીચામાં રાખો છો. આ કેવું ખરાબ બોલો છો. હવે આ ચૂકી બંધ કરો. બંધ તો ખાઈને પાડો છો પણ દેતા નથી. બોલો બીજું કઈ કેવું છે? હવે માસ્ટર સાહેબ મારે તો તમને ઘણું એ કહેવું છે. આ ચોક છે ને ચોક, આ છોકરા રમવા લખવા બદલા આવો છો તો પછી મારી બેસે લખવા બદલે આ સરકાર ગોડી નો કહેવાય. આ એક બે ચોક શાળા મારા બહુ વધુ છે. અરે ભવાન કાકા, ચોક તો શાળામાંથી જ મળે એવું ના માનો. ચોક તો દુકાનમાં જે મળે એ અમે જ આપીએ છીએ. તો એવું ન માનો. ગામના સારા ખોટા સમાચાર લખવા આપે તો કઈ ખોટું ન કહેવાય. અરે માસ્ટર સાહેબ હું એમ કહું છું કે આજકાલ તો ઘેર ટીવીઓ થઈ ગઈ. આ બધા એનો સમાચાર જોઈને શું હતો છે? આ મારા જેવો તો ખેતીના ભાવ લેવા હોય તો મારું બેટું આખો દાડો ધોઈકોણ દડા જેવા કોઈ દેખાતું નહીં. ભવન કાકા, આપણા ગામની અંદર જે ક્રિકેટ મેચ રાખેલી હોય તેના સમાચાર આપણે ટીવીમાં ના આવે. એટલે હું આ ગામના સમાચાર મારા કઢાવ ઉપર જ લખવાના, બીજા કોઈ કરો નહીં. સરપંચની દિવાલ ઉપર લખો. આ મોંઘવારીનો કરો કેટલામ તૈયાર થાય માસ્ટર ખબર છે? 12 મહિના મને કલર કરાવું તો એ મારા બેટા ઉપર કાળો પાટીઓ લગાવી જ હોય છે. આ હું આ ગહોમણ કરવાનું ગોમાળા હલવાના લે કોઈ. અરે જૂના જમાનાની પટલાઈના ઘોળ, પાવલી અધેલી, આ વેણી ખાનારા ભવાન કાકા હાથમાં માળા લીધી તોય ભૂલ્યા તો નહીં. અરે માસ્ટર સાહેબ ઓમાં થોડા આ મારી મૂળ વાત તો તમે સાંભળો. બોલો. આ મારી પટલાઈ વખતમાં અમે આ મોટો તળાવ ગોદાય, આ મોટા બોર કરાયા, આ મોટી વાડીઓ બનાવી, આ ગામનો મોટો ગંધાળો બનાવ્યો. આ અત્યારે બનાવે એને ગાબડો પડે. આ બસ તો ગંધાળો આ ગાયકોની હવેલી જેવો નથી ગયો. બસ આ તમારી મૂળ વાત છે ને? અરે ભૂલ્યો માસ્ટર સાહેબ ભૂલ્યો. અને ચુંગી ગળી વાર બોડવા છે. અરે હા યાદ આવ્યું માસ્ટર સાહેબ યાદ આવ્યું. આ આપણા ગામનો છોકરો ખરો ને, આ પેલા ભૂખ્યાનો ચીટલો, આ પેલા તબલાનો તબલો, આ મારો બેટો 15મી છોકરો આખો દાડો ગામના આ છે
ગામના પેલા જેણે લેહામ જોયો તો લેહામમાં, તળાવ જોઈએ તો મારો બેટો ઈકડ્યો. આ લોટો ભરીને જવું હોય છે દાદુ તો મારો બેટો ખાસો જ નહીં. બસ આખો દાડો ટિકિટ નહીં, ક્રિકેટ બોલો. ક્રિકેટ તમે ખૂબ સારું સમજ્યા છો. અમે પણ સમજીએ છીએ. આ તો દેશ દુનિયાની પ્રિય રમત છે. સૌને રમવા જેવી છે. તું ધૂળ રમવા જેવી છે. કોના સિવાય બીજી રમતો માસ્ટર હારી નો કહેવાય. આ સંતા કુકડો છે, આ પેલી લંગડી છે, આ પેલો મોય ડંડો છે, માસ્ટર બધું ખોખો છે, માસ્ટર બધું તું છે. આ બધી રમતો અમે બધા રમતા. તો હજી તગડા છીએ. કયો ભવાન કાકા, તમારી વાત તો સમજવા જેવી છે. ઘણી સારી રમતો છે, પણ જેને સ્થાન અને પ્રોત્સાહન અપાય તો ને. અરે માસ્ટર સાહેબ, હજુ હું વધારે સમજુ છું. ઘણી દિવાળીઓની જોઈ તો જમાનાનો કાઢેલો હું છું. આ પેલા ડોહો ગાંધીજી અને જવાહર નહેરુ જીવતા હોત તો અત્યારે આ ગામના પોલીસ પટેલ થવાનો વારો મારો આવ્યો હોય. આ મારું બેટું સરકારે પેલો પોલીસ પટેલ થવાનું પણ બંધ કરી દીધું. ગયો વાહ ભવાન કાકા, પટલાઈનો અવાજ હજી લોહીથી ગયો નથી. એટલે માસ્ટર નો થાય આવાજ તો મને તો વ્યસન થઈ ગયો હોય. આ દાઈ મારે સરપંચ થવાનું છે. જો હું સરપંચ થઈ આવું પછી આ ગામમાં જે વેરા પડતો ના હોય એની ખબર. સરપંચ થાવ તો ને. બસ હવે હું જાઉં, મારે મોડું થાય છે. માસ્ટર જમાઈ જવું હોય કે તો છોકરો ભણાવવાનો રજાઓ છું. આ વર એટલે રેડો વાળું વર નહીં કહેવાય. ભવાન કાકા, આ 2000 ની સાલ એટલે કે તેની પાછળ 3 મિનિટો આવે જ ને. હા, મારા જેવા પણ લોકો માસ્ટર એને મેડો વાળું કહીએ છીએ. માસ્ટર આ વર ઘણું કપરું છે, ઘણું અપસુકન્યા છે, ઘણો દુપર પડવાનું છે. આ એમ લોકો બધા વાતો કરે છે અને એકે સાથે બધા ગ્રહો ભેગા થયા છે. આ ક્રિકેટના આટા પાટા હોય, આ ક્રિકેટનો કમ્પાઉન્ડ હોય, એમાં ભણેલા લોકો વાતો કરે છે. હા, મને ભણમાં તો કોઈ સમજાવતું જ નહીં. આ તમે ભણ્યા હોય તો મને સમજાવો કે આ ક્રિકેટ કમ્પાઉન્ડ એટલે શું? જુઓ, સાંભળો, આ રમત રમવા માટે પહેલેથી કોણ હારે ને કોણ જીતે એ માટે લાખો કરોડો રૂપિયાની શરત મુજબ હારે ને જીતે તેનું નામ ક્રિકેટ કમ્પાઉન્ડ કહેવાય. લાખો કરોડો? હા. ઓ બાપરે, આ ગેડાના પેટ જેવડા મારા બેટા લાખો કરોડો રૂપિયા દેશના માટે બોજો. આટલો બધો ખર્ચો પાડે, આટલી બધી સગવડો દેશ આપે, કરોડો રૂપિયા ખર્ચે અને એમાં મારા બેટા ઓતરે દાડે રમે. મારા બેટા અમને તો માસ્ટર ઘી ગયેલો આવતો એરે, મારા બેટા જતો એવે. માસ્ટર, ઓ માસ્ટર, આ સરકારનું ફૂટી નહીં ગયું? ભવાન કાકા, તમારી વાત તો સમજવા જેવી છે. હું પણ એ જ વિચાર કરું છું કે આ દેશનું શું થવા બેઠું છે. બધા જ લોકો ખાવ કરી રહ્યા છે, ધરાયા થતો ભૂખ્યા બની ખાય છે. આપણે આપણી ભાવિ પેઢીને શું આપીશું? જેટલું અંગ્રેજોએ કે અન્ય શાસનોએ નુકસાન નહોતું આપ્યું, એટલું જ નુકસાન આપણી પ્રજાએ આપણા દેશને આપ્યું છે. જે વાત કહેતો મારું માથું શરમથી નમી જાય છે. આપણા દેશમાં આપણા દુશ્મનો પાક્યા છે, એટલે સારા માણસનો દુકાળ પડ્યો છે. અરે માસ્ટર, આ સારા માણસોને દુકાળ પડે એ વાત 100% સાચી. પણ આ સાથે આ મેળો વાળા વરમો આ વિના વરસાદે ઢોળ ઢોકળા એ મળી જાય છે. લોટો પાણી વિના પ્રજા
ગોતવા કરે છે. અને એનોએ આપણા ગુજરાતના કેટલાય ગામોની અંદર મોટા મોટા તળાવો, મોટા મોટા કુવાઓ, મોટી મોટી નદીઓમાં ધૂળના ડાકલા વાગી રહ્યા છે. માસ્ટર, અહીં તો આપણે પાણી છે, લોટો ભરવો હોય જો ઢોલ જેટલું નીકળી જાય છે, ગટરો ઉભરાય છે. પણ આવા સંજોગોની અંદર જો રાહત કામો સરકારે ખોલે છે, એમાં પણ મને તો કમ્પાઉન્ડ દેખાય છે. કમ્પાઉન્ડ આ ગામમાં ભ્રષ્ટાચાર સિવાય બધું છે શું? આ ભ્રષ્ટાચાર તમે દૂર કરશો કે નહીં? આગળ બાજુ બોલો. આ ભ્રષ્ટાચાર તમારી દૂર થશે? ભ્રષ્ટાચાર દૂર થશે? નહીં થાય? નહીં થાય? થશે? નહીં, તમારાથી દૂર નહીં થાય. અરે આ ગામનો રાજા હું છું. આ ગામનો રાજા હું. ભ્રષ્ટાચાર તમારાથી દૂર નહીં થાય. અરે આ ગોળામાં ભ્રષ્ટાચાર, આ ગોળામાં ભ્રષ્ટાચાર, આ ગોળામાં ભ્રષ્ટાચાર. અરે સામે બેસેલા ખિસ્સામાં ભાઈના ખિસ્સામાં ભ્રષ્ટાચાર. મને ભ્રષ્ટાચાર જ દેખાય છે. મને ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી દેખાતું. મને ભ્રષ્ટાચારે પાગલ કરી નાખ્યો છે. ભ્રષ્ટાચારમાં હું પાગલ બની ગયો છું. પાગલ, પાગલ, મારું, 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 પાગલ, પાગલ. આતંકવાદીઓ, ગૌવાદીઓ, ધર્મવાદીઓ, પ્રતિવાદીઓ, ગૌવાદીઓ, ભ્રષ્ટાચારીઓ, મારા બેટા વાદીઓ ને વાદીઓ તોરા લઈને કરણિયા લઈને બેઠા છે. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. મારે તો હવે દેડકો નથી રહેવું. મારે તો નથી રહેવું દેડકો. મારે તો હિમાલયમાં જવું છે. મારે હિમાલયમાં જવું છે. મને જવા દો. અરે ઓ ભાઈ, ઓ રોટલી વાળા ભાઈઓ, ઓ રોટલી વાળા ભાઈઓ, જરા સાંભળો તો ખરા. મને ઠંડી વાય છે. અરે મને ઠંડી વાય છે. મને કોઈ સાલ તો ઉઠાડો. મને કોઈ સાલ તો ઉઠાડો. આજે નથી લાયા. ઉનાળો છે ને, શિયાળો તો કદી ચાટતી ચાલ્યો. મને ઉઠાડો, કોઈ સાલ ઉઠાડો. અરે મને ઘણા માણસે કૂતરા પહેલ છે. મારી પાસે કૂતરા પહેલ છે. અને ગોળ્યું ગોળી લો. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. આ દેશમાં ભ્રષ્ટાચાર નહીં. નહીં, મને બચાવો. મને બચાવો. આ દેશને બચાવો. બચાવો. આ દેશને બચાવો. તમે કાઢનાર મને કોણ છો? આ દેશનો રાજા છું. હું ભ્રષ્ટાચાર નાબૂદ કરીને રહીશ. નકર જેવનું બધું રંગી નાખીશ. હા, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. નોકરી મળી ને કંપોર્ડમાં દેશમાં બધો ફરીને જોયો, પેપર વાંચ્યો, બધો કંપોર્ડ. થાકીને ગામમાં આવ્યો, ગામમાં જોયો તો પણ કંપોર્ડ. પછી ઘેર ગયો તો એ કંપોર્ડ ને કંપોર્ડ. પછી એથી મગજની લડકી છોકરી છે. ઝઘડી જાય. માસ્ટર સાહેબ, વાંચો. હા, ઘણો 2 દાડા પહેલા આ પેલી મફાની મંજૂરી કરીને આ બિચારી દૂધ લઈને જતી હતી વાંચતા. અને મારા બેટા આ ભોગ્યાન કિસ્સો, આ પેલો તંદુરાનો ઢગલો, આ બધો 10-15 ટોકરો ઘઉંમાંથી દડો રમતો હતો. અને મારા બેટાએ દડો ફટકાર્યો અને આ બિચારી મંગુડીને ટપ લઈને વાંચ્યો. કયો એ તો હારું થયો, તે બિચારીની ઓખ બચી ગઈ. અને બિચારીને પહેલાથી લોહી થોડું હતું.
તે સારું થયું. અને આપણા ગામમાં બધા રોટલી કલર વાળા ખરા ને, આ બધા એમની હોટલીઓ પરથી મૂકીએ અને દોડ્યા આવ્યા અને આ બિચારીને વિસનગર દવાખાને લઈ ગયા અને ટપો ટપ ઊંઘી ગયા અને ટપો ટપ લોહી આવ્યું. ક્યો માસ્ટર આ રોટલી કલરો વાળા કેવા હારા કયો હારા નહીં? ભવન કાકા આ રોટલીઓ કલર વાળા નહીં, રોટલીઓ કલર વાળા નહીં, રોટલી કલર બોલો, રોટલી ક્લબ. હા રોટલી ક્લબ બોલો. હા હવે ભાઈ વધારે જતી રહી છે અને હવે થોડી રહી. જે બોલ્યા એ બરોબર છે. હવે કમ્પાઉન્ડ લઈ આવશે એનસી ક્રોનિયો. એનસી ક્રોનિયો મેચ ફિક્સિંગ કમ્પાઉન્ડ એનસી ક્રોનિયો. તેમને તાજેતરમાં 10 કરોડ રૂપિયાનો મેચ ફિક્સિંગ કમ્પાઉન્ડ કરેલ છે. હર્ષદ મહેતા જેમને શેરોમાં 4,000 કરોડ રૂપિયાનું વિશ્વનું મોટામાં મોટું કમ્પાઉન્ડ કરેલ છે. લાલુ યાદવ જેમને પશુઓના ઘાસચારાનું મોટું કમ્પાઉન્ડ કરેલ છે. પ્રભાકર યુરિયા ખાતરનું કમ્પાઉન્ડ 100 કરોડ રૂપિયાનું. સુખરા ટેલિફોન કમ્પાઉન્ડ સુખરા 600 કરોડ રૂપિયાનું. કલ્પના થરાય ખોડ કમ્પાઉન્ડ 300 કરોડ રૂપિયાનું. હવે નવા તાજેતરના સંસદ સભ્યો રાહતકારીઓ કમ્પાઉન્ડ ડુંગળી કમ્પાઉન્ડ જેવા કમ્પાઉન્ડો કરેલા છે. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी दया करो कुर्बानी. आजाद रोशिनी रानी लक्ष्मीबाई આ મહાન નેતાએ પોતાના પ્રાણની આહુતિ આપી દેશનું ઉજ્જવળ ભાવિ બાંધેલું. પણ આજે આપણે શું જોઈ રહ્યા છે? ઉજ્જવળ ભાવિ કે અંધકારમય ભાવિ? ચારે બાજુ ભ્રષ્ટાચાર, કોમવાદ, આતંકવાદ, દેશ લાગણીવાળા ઘનશ્યામ ગોડાને પણ પોતે પાગલ બની જવું પડ્યું. यारे मेरे देश के लोगों, मत करो मेरे देश को बदनाम. यारो, अपने देश की 100 करोड़ आबादी का जतन करने को, सम्मान करने को यारो तत्पर रहना, गंभीरता से उसका सम्मान करना. जय हिंद, जय जगत.